વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। 4 વર્ષની બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ફસાઈ ગયું। આ રબરનું સ્પોન્જ ફસાતા બાળકી શરદીની તકલીફથી પીડાતી હતી। છેલ્લા 1.5 મહિનાથી આ બાળકી શરદીની તકલીફ વેઠી રહી હતી અને આખરે જાણ થતાં તેનું ઓપરેશન કરાયું। જામનગરની જીનલનું રાજકોટમાં સફળ ઓપરેશન કરાયું। ડૉક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીનથી આ સફળ ઓપરેશન કરી બાળકીની તકલીફ દૂર કરાઈ। મહત્વનું છે કે વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની રહ્યું છે। જામનગરનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે, જ્યાં સુધાગુના ગામની 4 વર્ષની આ જીનલ એને નાકમાં રબરનું સ્પોન્જ ફસાઈ ગયું, જેના લીધે બાળકીને શરદીની તકલીફ રહેતી। બાળકીના પિતાનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિનાથી બાળકીના ડાબા નાકમાં દુર્ગંધવાળું એક પ્રવાહી સતત નીકળતું હતું અને શરદી તેને મટતી નહોતી। અનેકવાર દવાઓ કરાવી પણ સમસ્યા શોધી ન શકાઈ। અંતે તેમણે રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડૉક્ટર હિમાંશુ ઠક્કરનો સંપર્ક સાધ્યો અને ત્યાં ખ્યાલ આવ્યો કે આ બાળકીના નાકમાં તો રબરનું સ્પોન્જ ફસાયેલું છે। ત્યારે આ તબીબે ગણતરીની મિનિટોમાં જ તે સ્પોન્જ કાઢી જીનલને પીડાથી મુક્ત કરી દીધી। અમારી દીકરી 4 વર્ષની છે, એને નાકમાં પંચ કરી ગયું તો આશરે 1.5 મહિનો થયો છે। ઘણી બાળકોને ડૉક્ટરને બતાવ્યું, સીટી સ્કેન કરાવ્યું, રિપોર્ટ કરાવ્યા, પણ તોય એને મેળે ન આવ્યું। પછી અમે દવા ઠક્કર સાહેબ પાસે લીધી, એને બધું પ્રોસિજરથી કાઢીને ખૂબ ખૂબ આભાર ને અમારે પંચ નીકળી ગયું, દીકરીનું નાકમાં પંચ કરી ગયું। દૂરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એને ડાબી બાજુના નાકમાં એક રબરનો સ્પોન્જ જેવું ફસાયેલું હતું। ગણતરીની મિનિટોમાં એ સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે, દૂરબીનથી કરવામાં આવ્યું છે અને બાળક એકદમ સ્વસ્થ છે। પણ મેઇન તકેદારીરૂપ કિસ્સો બાળકો માટે કે લાંબો સમયથી શરદી ન મટતી હોય, દવાઓ કરવા છતાં ફરક ન જણાતો હોય અને દુર્ગંધ મારતું પ્રવાહી કોઈ એક બાજુ નાકમાંથી નીકળતું હોય તો ચેતી જવાની જરૂર છે અને તાત્કાલિક સારવાર કરવાથી ઘણો મોટો બેનિફિટ થાય છે।